સી વિજિલ 24માં ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડે તટરક્ષક ક્ષમતાઓ મજબૂત કરી. વિશાળ સમુદ્રી કવાયત સી વિજિલન્સ 24ના ભાગરૂપે ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડે પશ્ચિમ નૌકામાંડ પર મુખ્ય સંયુક્ત ઓપરેશનલ સંકલ્પનાઓને સફળતાપૂર્વક માન્ય કરી છે. આ કવાયત જે તટરક્ષક ક્ષમતાઓને વધારવા માટેનું છે, તેમાં વિવિધ સમુદ્રી દળોના સંકલનને પરીક્ષણ અને સુધારવા માટેની શ્રેણીબદ્ધ સંકલિત કામગીરીઓનો સમાવેશ થાય છે. સી વિજિલ 24 દરમિયાન ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડે સંભવિત સમુદ્રી ખતરાઓ સામે તેમની તૈયારી અને પ્રતિસાદ વ્યૂહરચનાઓને મૂલવવા માટે વિવિધ કવાયત અને અનુસરણોનું આયોજન કર્યું હતું. આ કામગીરીઓમાં સંયુક્ત પેટ્રોલિંગ, શોધ અને બચાવ મિશન અને દુષ્કર્મ વિરોધી કવાયતનો સમાવેશ થાય છે, જે ભારતના વિશાળ તટરેખાની સુરક્ષા જાળવવા માટે મહત્વપૂર્ણ છે. કવાયતનો ઉદ્દેશ્ય વિવિધ શાખાઓ વચ્ચેના સંચાર અને સંકલનને સુધારવાનો પણ હતો. નકલી વાતાવરણમાં સાથે કામ કરીને નૌકાદળ અને કોસ્ટગાર્ડ તેમના ઓપરેશનલ પ્રક્રિયાઓમાં કોઈ પણ ખામી શોધીને ઉકેલી શક્યા, જે વધુ સંકલિત અને અસરકારક રક્ષાત્મક વ્યૂહરચનાને સુનિશ્ચિત કરે છે. પશ્ચિમ નૌકામાંડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ વાઇસ એડમિરલ અજેન્દ્ર બહાદુર સિંહે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા માટે આવી કવાયતોના મહત્વને રેખાંકિત કર્યું. તેમણે જણાવ્યું, સી વિજિલ 24 એ અમને અમારી સંયુક્ત ઓપરેશનલ ક્ષમતાઓ વિશે મૂલ્યવાન માહિતી આપે છે. આ સંકલ્પનાઓની સફળ માન્યતા આપણા માટે ભારતના સમુદ્રી હિતોને સુરક્ષિત કરવા માટેની ક્ષમતાને નોંધપાત્ર રીતે વધારશે. ભારતીય નૌકાદળ અને કોસ્ટગાર્ડના સી વિજિલ 24માંના પ્રયાસો તેમના દેશના તટીય વિસ્તારોની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. જેમ જેમ ભૂરાજકીય તણાવ વધે છે, તેવી કવાયતો સુનિશ્ચિત કરવા માટે જરૂરી છે કે ભારતના સમુદ્રી દળો કોઈ પણ ખતરાને પ્રતિસાદ આપવા માટે તૈયાર રહે.